સો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી એપલ એક્સ એકેડમી આજના વિડીયોમાં હું તમને શીખવાડું છું સ્વાધ્યાય 1.2 ની અંદરનો પહેલો દાખલો. ઓકે, તો આપણે દાખલો શરૂ કરીએ છીએ. બટ દાખલો શરૂ કરતા જે લોકોએ આ વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ તમારા માટે યુઝફુલ થઈ શકે છે. ઓકે, સો સ્વાગત છે તમારું એપલ એક્સ એકેડમીમાં. સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 ની અંદરનો પહેલો દાખલો કે √5 એ અસમય સંખ્યા છે એ આપણને સાબિત કરવાનું. સવાલ હું નથી લખતો. જો તો ચોપડો નોટ પેન લઈને ના બેઠા હોય તો જલ્દીથી બેસી જજો અને સમજાવો એ સમજો પછી લખજો, અથવા સાથે લખવું હોય તો કંઈ વાંધો નથી. પણ જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોઝ લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ. ઓકે, તો √5 ને આપણે અસમય સાબિત કરવાનું છે. તો એની પહેલા આપણે હવે ઊંધું ધારીશું કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. અહીંયા આપણને સવાલમાં શું પૂછ્યું કે સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે. તો એને સાબિત કરવા માટે એનું ઊંધું ધારવું પડશે કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. તો અહીંયા હવે આવશે √5 બરાબર એના છેદમાં બી, જ્યાં કાઉન્સમાં લખવાનું, જ્યાં ગુસાહ એ બી બરાબર 1. એ બી નો ગુસા 1 છે, કારણ કે એ અને બી કઈ સંખ્યા છે? શું કહેવાય? સમય સંખ્યા છે. એ અને બી છે એને આપણને 1 કરશે એનો ગુસ્સા. ઓકે, અને આપણે ગુસ્સા 1 જોઈએ. તો હવે આ √5 છે, સિમ્પલ છે. અને √5 ને આપણે √5 માંથી હટાવવો હોય તો બંને જગ્યાએ સ્ક્વેર કરવો પડશે. તો √5 નો વર્ગ અને એના છેદમાં બી નો વર્ગ. √5 નો વર્ગ ઓબ્વિયસલી 5 આવે. એના છેદમાં બી નો વર્ગ, એનો વર્ગના છેદમાં બી નો વર્ગ. બી આ સાઈડ ભાગાકાર છે, આ સાઈડ જાય તો ગુણાકાર. બીજી વાર બી છે, બી એ આ સાઈડ ભાગાકાર છે, આ સાઈડ જાય તો ગુણાકાર. તો બી આ સાઈડ જશે તો અહીંયા હશે 5b² બરાબર a². તો આપણને a² બરાબર 5b² મળ્યો. આ શું શોધ્યું આપણે? a². તો જુઓ અગત્યની વસ્તુ કે 5 એ a² નો અવયવ છે. આ 5 એ કોનો અવયવ? તો કે a² નો. એ જ રીતે a² નો એ 5 અવયવ, તો એનો પણ 5 અવયવ થશે. હા, કારણ કે જુઓ એનો પેલા આપણે ધારો કે 6 અવયવ, તો એની અંદર ખાલી છે ને તમે સ્ક્વેર કે ક્યુબ લગાવો તો આમ એનો ઘન લખો તો તમે 6 નો ખાલી ઉપર ઘન જ લગાવવો પડશે ને. હા, એની અંદર રકમ નીચેની બદલાશે નહીં, એનો ઘન એ જ રહેશે. ઓકે, એટલે અહીંયા આપણને પૂછ્યું, એટલે અહીંયા આપણે લખ્યું કે 5 એ a² નો શું અવયવ. તો જો ઓબ્વિયસલી 5 એ એનો પણ અવયવ જશે. હા, 5 એ એનો પણ અવયવ છે. ઓકે, સિમ્પલ. આગળ વધીએ. આગળ હવે બીજી વાર ધારવું પડશે કે ધારો કે શું? ધારો કે a બરાબર 5c આપણે શોધવાનું છે. બી એટલે લખીશું a બરાબર 5c. બંને જગ્યાએ હવે સ્ક્વેર કરીશું. a નો સ્ક્વેર બરાબર 5c નો સ્ક્વેર, એનો સ્ક્વેર એ સ્ક્વેર હશે. 5c નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25. સિમ્પલ. c નો સ્ક્વેર c². ઓકે, તો હવે a² અહીંયા જુઓ, 2 મિનિટ ઉભા રહો.
ઓકે, તો જુઓ અહીં 25c² આવ્યો ને એનો સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર બરાબર 5b², તો આપણે a સ્ક્વેર બરાબર 5b² લખી શકીએ. હા, તો 5b² ઇઝ ઇક્વલ ટુ 25c², અને લખવું હોય તો કાઉન્સમાં લખી શકાય, બીકોઝ a² ઇઝ ઇક્વલ ટુ 5b². ઓકે, તમે લખવું હોય તો કાઉન્સમાં તમે લખી શકો છો. 5b², કોમન કોને શું કહેવાય, એકલો કોને પાડવાનો, b², તો b² ને રહેવા દઈશું એકલું. 5 આ સાઈડ શું હોય, ઓકે, તો 5 આ સાઈડ શું હોય, ગુણાકાર. આ સાઈડ આવે તો શું થાય, ભાગાકાર. 5 આ સાઈડ શું હોય, ગુણાકાર. આ સાઈડ આવે તો શું થાય, ભાગાકાર. તો 5 છેદમાં આવી જશે, પાયું પાયું 25, b² બરાબર 5c². આ મળ્યું b². ને શું મળ્યું, 5c². તો 5 એ b નો પણ b² નો અવયવ છે. તો ઓબ્વિયસલી 5 b નો પણ અવયવ હશે જ, b નો પણ અવયવ છે. તો જુઓ અહીંયા આપણને ગુસા મળ્યો, ગુસા બરાબર 5, અહીંયા 5 મળ્યો, અહીંયા 5, તો ગુસા બરાબર મળ્યો 5. તેથી આપણે ગુસા જોઈએ 1, ક્યાં ગયું, હા ગુસા જોઈએ આપણને 1 મળ્યો 5. તેથી આપણી ધારણા ખોટી છે, અને તેથી કરીને લખી દેવાનું કે √5 એ અસમય સંખ્યા છે. મારે તો જગ્યા નથી એટલે આમ લખ્યું, તમારે આમ સીધું જ લખવાનું. ઓકે, તેથી આપણી ધારણા ખોટી છે, કારણ કે આપણને બંને જગ્યાએ સમય જોઈએ અથવા અસમય જોઈએ, પણ અહીંયા તો એક સમય, અહીંયા તો પણ બંને જગ્યાએ √5 આવે, અહીંયા તો 5 આવે. ઓકે, પાછું તમને સમજાવું. પહેલાં આપણે ધારવાનું કે ધારો કે √5 એ સમય સંખ્યા છે, તો √5 બરાબર a/b, જે ગુસા ab બરાબર 1. સિમ્પલ. હવે અહીંયા જુઓ, તો પહેલાં તો √5 હટાવવો પડશે, એટલે બંને જગ્યાએ સ્ક્વેર કરવો પડશે. એટલે √5 નો સ્ક્વેર બરાબર a/b નો સ્ક્વેર, 5 બરાબર a²/b². આની અલગથી પ્રોસેસ બતાડું, તમને આવડે પણ તો બતાડું એકવાર. √5 નો સ્ક્વેર પૂછે તો √ અને સ્ક્વેર ઉડી જાય, એટલે બચ્યું શું, 5. શું બચ્યું, 5 બચ્યું. ઓકે, તો 5 બરાબર a², a ગુણ્યા a બરાબર a². ઓકે, અહીંયા થઈ ગયું a²/b². ઓકે, પછી 5b². હવે b આ સાઈડ ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં, તો 5b² બરાબર a². તો a² બરાબર 5b². આ મળ્યો આપણને જવાબ મળ્યો. પછી લખવાનું, તો 5 એ a² નો અવયવ હોય ને, આ a² ની અંદર 5 એ શું હોય, a² નો અવયવ. તો સિમ્પલી ઓબ્વિયસલી 5 એનો પણ અવયવ જશે. હા, તો પછી બીજી વાર પાછું ધારવાનું કે ધારો કે a બરાબર 5c. શું ધારવાનું, ધારો કે a બરાબર 5c. આપણે એ કેમ લીધું, કારણ કે આપણે હજુ a² અહીંયા અવયવ હતો ને એટલે એ લીધો. a² દ્વારા આપણે b² શોધી શકાય, એટલે આપણે a બરાબર 5c લીધો. શું લીધો, a બરાબર 5c લીધો. આ જ રકમથી સ્ક્વેર હટાવી દીધો, 5 અને b² ની જગ્યાએ c લખી દીધો, a બરાબર 5c. તો a² બંને જગ્યાએ સ્ક્વેર કરવા પડશે. a² બરાબર 5c², a નો વર્ગ a² થશે બરાબર 5 નો વર્ગ 25c² ને c² રહેશે. 5b² બરાબર 25c², a² બરાબર આપણે 5b² લખી શકીએ. ઓકે, અહીંયા મળે છે ને જવાબ, a² બરાબર 5b². અથવા મેં તમને સમજાવવા માટે કૌંસમાં પણ લખી દીધું કે a² બરાબર 5c² લખી શકાય. ઓકે, ચલો, તો પછી b² બરાબર 25c²/5. આ 5 આ સાઈડ ગુણ્યાકાર, આ સાઈડ આવે તો ભાગાકાર, કારણ કે આપણે b² ને પાડવાનો છે એકલો, એટલે b² ને એકલો પાડવા માટે 5 આ સાઈડ ગુણાકાર, આ સાઈડ લાવે ભાગાકાર.
તો બી સ્ક્વેર બરાબર પાઈ પાઈ શું ભરો આને આ જ લાઈન કહું તો બી સ્ક્વેર બરાબર 25 સી સ્ક્વેરના છેદમાં 5 પાઈ પાઈ 25 5 અને 25 ઉડી ગયા તો બી સ્ક્વેર બરાબર 5 સી સ્ક્વેર મળ્યો તો 5 એ બી સ્ક્વેરનો અવયવ બી સ્ક્વેરનો અવયવ 5 મળ્યો ઓકે તો 5 એ કોનો અવયવ હશે બીનો પણ અવયવ હશે ઓબ્વિયસલી સિમ્પલ તો 5 એ બીનો પણ અવયવ હશે તો બંને જગ્યાએ ગુસા 5 અહીંયા 5 બી સ્ક્વેર મળ્યો અહીંયા 5 બી 5 સી સ્ક્વેર મળ્યો તો બંને જગ્યાએ આપણે ગુસા મળ્યો 5 ઓકે તો ગુસા બરાબર 5 લખવાનું અને તેથી આપણી ધારણા ખોટી છે લખવાનું અને પછી લખી દેવાનું √5 એ અસમય સંખ્યા છે ઓકે આટલો સરળ દાખલો છે દાખલા સમજમાં આવી હોય તો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓકે તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અથવા બીજો કયો દાખલો 3 + 2 √5 વાળો દાખલો જો તમારે આ વિડીયો એ દાખલો શીખવો હોય જો તમારે એ દાખલો શીખવો હોય તો હું તમારા માટે કાલે અથવા પરમ દિવસે નવો લેક્ચર લાવીશ ઓકે ભાઈ જુઓ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ઓકે સો આઈ હોપ કે તમને સમજ પડી હશે આ દાખલામાં બહુ સરળ દાખલો છે કંઈ હાર્ડ નથી આપણે સાબિત કરવાનું √5 એ અસમય સંખ્યા છે એને આપણે પછી ધારી લેવાની કે √5 એ સમય સંખ્યા છે એ રીતે કરીને આખી આ પ્રોસેસ મેં તમને 2 વાર સમજાવી એ રીતે લખી દેવાની અથવા અને આ દાખલો સ્ટાન્ડર્ડ જે છોકરાઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લે ને એના માટે આ દાખલો મોસ્ટ ટાઈમ પહેલાં આ દાખલા જ્યાં પૂછાશે આવા દાખલાઓ પૂછાશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં બેઝિક વાળા નવા નહીં પૂછાય પણ પ્રથમ પરીક્ષા કે દ્વિતીયમાં પૂછાઈ શકે ઓકે તો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ છીએ આઈ હોપ કે તમને સમજ પડી છે અને વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય